આપણા સાહિત્યમાં માતા વિશે કેટલું લખાયું છે। હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માં તું। કવિ દલપત રામની આ કવિતા તો ભલભલાની આંખમાં આંસુ લાવી દે, પણ અમદાવાદમાં હૃદયના કાળજા કંપાવી દેતી આ ઘટના બની છે। જે માતાએ દીકરાને પાળી પોષીને મોટો કર્યો, તેણે જ રૂપિયા માટે એ માતાનો જીવ લઈ લીધો। અમદાવાદમાં કળિયુગી કપાતરની કરતૂત, મકાનના રૂપિયા માટે માતાને પતાવી દીધી, માથામાં ફટકા મારી માતાને મારી નાખી। આપણે ત્યાં કહેવત છે, જનની જણતો ભગત જણજે, કા દાતા કા સુર, ન કર રેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર। કપાતર સંતાનો મોટા થઈને માતા પિતાની સેવા તો દૂર એના જીવ લઈ લે। અમદાવાદના મકરબા વિસ્તારમાં દુઃખદ અને હૃદયને વલોવી નાખતી ઘટના બની। કળિયુગી દીકરાએ રૂપિયા માટે પોતાની માનો જીવ લઈ લીધો। પ્રોપર્ટીના વિવાદમાં ઘરના બદલામાં પૈસા માંગતા માતાએ ઇનકાર કરતા નરાધમ દીકરો પિશાચ બની ગયો અને માતાની હત્યા કરી નાખી। વાત જાણે એમ છે કે મકરબાના ઔડાના મકાનમાં રહેતા કપિલા દેવી પૂજક અને તેના દીકરા દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર વચ્ચે લાંબા સમયથી ઘરનો વિવાદ ચાલતો હતો। પાપી દીકરો ઘરના બદલામાં રૂપિયાની લાલચમાં એટલો ઉશ્કેરાયો કે તેણે દંડા વડે તેમના માથામાં અનેક ફટકા ઝીકી દીધા। આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ માનવતાના મૂળને કોરી નાખતી એક ત્રાસદી છે। એક માતા જેણે 9 મહિના પેટમાં રાખીને જન્મ આપ્યો, રાત દિવસ મહેનત કરીને દીકરાને મોટો કર્યો, શિક્ષણ આપ્યું, સપનાઓને પાંખો આપી, અને તે જ દીકરાના હાથે તેમના જીવનો અંત આવ્યો। કેવી વિડંબના છે! કપટી કળિયુગમાં જ્યાં લોભ અને સ્વાર્થ માતાના પ્રેમને ગળી જાય છે। ઘટનામાં કપિલાબેનને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા, પણ સારવાર દરમિયાન અભાગણી માતાએ દેહ ત્યાગી દીધો। જોકે પોલીસે હત્યારા દીકરાની ધરપકડ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે। ઓડાના મકાન છે ત્યાં પાછળના ભાગે વેજીટેબલ શાક માર્કેટની બાજુમાં જે છાપરા છે એ છાપરામાં કપિલાબેન મુકેશભાઈ ચુનારા કરીને રહે છે, અને તેમના ઘરે તેમનો બીજા પતિ જે છે મુકેશભાઈ ચુનારા, તે તેના બીજા પતિ છે, એનો દીકરો દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો 10:30 વાગે આવેલો, અને મકાન એમનું જે મકરબામાં છે એ મકાન બાબતે તેઓને સાથે ઝઘડો હોય કે ભાઈ મકાન તમે અમને આપી દો અથવા તો એના પૈસા આપો। આ ઝઘડામાં જે દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો છે તેણે આ કપિલાબેનને માથાના ભાગે 2-3 ફટકા મારી દીધેલા, અને બાદમાં 108માં આ મુકેશ એમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ, અને તે દરમિયાન કપિલાબેન નાઓનું મૃત્યુ થયેલું છે। આવી ઘટનાઓ ન માત્ર દીકરા માટે શરમજનક છે, માનવ સમાજે પણ થોભીને એક ક્ષણ વિચાર કરવા જેવો છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે। લોકોની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય, કારણ કે આવી ઘટનાઓને કોઈ પણ ભોગે સાંખી લેવાય તેમ નથી। કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।